ઇન્સ્પેક્ટર પરિણીત હોવા છતાં પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસને લઈ ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો। પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી। કેશવનગર વિસ્તારમાં પતિ પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી હતી। સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે। ઘરકંકાસના કારણે દંપતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે। તેની વચ્ચે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગે હાથ ઝડપી પાડ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પત્નીની સાથે પોલીસ કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે। પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસ વાનમાં જ પતિને બેસાડવાની માંગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે। આ સમયે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે। પોલીસની હાજરીમાં પતિ પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે। આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે। પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેની પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે। બંનેના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા। આ લગ્ન ગાળામાં બંનેનો એક 4 વર્ષનો દીકરો પણ છે। એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે, જેઓનું બીજી અન્ય લેડીઝ એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે। મને પૂરતો ન્યાય મળે, હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે, તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે। કાર્યવાહીમાં તો હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી, તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે। તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ એફઆઈઆર નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે, મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે। આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। આજે મેં તેમના ઉમરા પોલીસ સ્ટેશનના કેશવનગરમાં આવેલા એક ઘરમાંથી તેમને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે। મારા પતિ દ્વારા મને 4 વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે। મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે આવી છું। મારા પતિને મેં ઘણીવાર સમજાવ્યા છે, છતાં પણ તેઓ સમજી રહ્યા જ નથી।